અહીંયા તમારો છઠ્ઠો પ્રશ્ન છે કે સમદ્વિ બાજુ એટલે શું? એટલે આપણે ખાલી આમાં જો ન સમજાયું તો ફરી છે સમદ્વિ બાજુ એટલે શું? હવે સમદ્વિ એટલે જો આ ખાલી શબ્દો જો સમજાઈ જાય ને તો એનો અર્થ થશે સમ વત્તા દ્વિ વત્તા બાજુ. આ રીતે તમે છૂટું પાડો તો સમ એટલે સરખું, દ્વિ એટલે બે અને બાજુ એટલે બાજુ. કે જેની બે બાજુ સરખી હોય એને સમદ્વિ બાજુ કહેવાય. એટલે ધારો કે આપણે પતંગાકાર છે, આ પતંગાકાર હોય તો જો એની બાજુની બે બાજુ સરખી થાય છે, ચારે ચાર નહીં. એટલે આવી રીતે તમે આ પતંગ દોરો તો આ નીચેનું લાંબુ હોય છે. એટલે આ જે બે બાજુઓ સરખી છે એટલે એને સમદ્વિ બાજુ કહેવાય. એટલે પતંગાકાર ને બીજે પણ ઘણી વખત આવતું હોય છે કે જે બે બાજુ સરખી હોય એને સમદ્વિ બાજુ ચતુષ્કોણ કહેવાય.